નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ખાનગી ચેનલના પ્લેનરી સમિટ કાર્યક્રમમાં તેમણે એક દાયકામાં આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કર્યો। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આરટીસી થક્કોલમ તમિલનાડુ ખાતે CISF રાઇઝિંગ ડે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકર આયર્લેન્ડની મુલાકાત દરમિયાન એસ જયશંકરે ડબલિનની જનરલ પોસ્ટ ઓફિસ સંગ્રહાલયની મુલાકાત લીધી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે। રાહુલ ગાંધી પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કરશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આવતા માલ પર 25% ડ્યુટી લાદવાના નિર્ણયને 1 મહિના માટે રાખ્યો મુલતવી। તાજેતરમાં લાદવામાં આવેલા ટેરિફને 2 એપ્રિલ સુધી મોકૂફ રખાયો। એલોન મસ્કના સ્પેસએક્સનું 8મા પરીક્ષણ મિશન દરમિયાન અવકાશમાં તેના સ્ટારશિપ રોકેટ સાથેનો સંપર્ક તૂટ્યો। આ વર્ષે કંપનીની સતત બીજી વખત સ્ટારશિપની નિષ્ફળતા। વડોદરા સ્થિત બીજેપી કાર્યાલય ખાતે શહેર પ્રમુખના નામની ઘોષણા કરવામાં આવી। શહેર પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરવામાં આવી। ભાવનગરના ચિત્રા વિસ્તારમાં 75 લાખની લૂંટનો ભેદ ઉકેલી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી। SBI બેંકની શાખા પાસે 2 વ્હીલર પર જતા મીના એન્ટરપ્રાઇઝના 2 કર્મચારીઓને આંતરીને 3 લૂંટારુઓએ 75 લાખની લૂંટ ચલાવી હતી। ગુજરાત વિધાનસભાના આજના સત્રમાં બેઠકના પ્રારંભ બાદ પ્રશ્નોત્તરીની શરૂઆત। સામાન્ય વહીવટ વિભાગ સહિત રમતગમત વિભાગની પ્રશ્નોત્તરીની શરૂઆત કરવામાં આવી। ગાંધીનગરના દબાણો દૂર કરવામાં નાગરિકોનો સહયોગ। સેક્ટર 24માં આદર્શ સોસાયટીમાં ગેરકાયદે બાંધવામાં આવેલી દિવાલોને તોડી પાડવામાં આવી। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।